સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે ધાર્મિક વિધિને લઈને તંગદિલીનો માહોલ સર્જાયો હતો। દિગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ વિધિ યોજાઈ હોવાના દાવા વચ્ચે સનાતનીઓને દૂધધારા પરિક્રમા કરતા રોકવામાં આવતા વિરોધ નોંધાયો છે। સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર ધાર્મિક કાર્યક્રમોને લઈને વિવાદ સર્જાયો છે। માહિતી મુજબ મનાઈ હોવા છતાં દિગંબર જૈન સમાજ દ્વારા 30મા પગથિયે નિર્વાણ લાડુ વિધિ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। આ દરમિયાન મહિલાઓ દ્વારા વિધિ કરવામાં આવી હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ સનાતનીઓને દૂધધારા પરિક્રમા કરતા રોકવામાં આવતા સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને વિરોધીઓનો આક્ષેપ છે કે મંજૂરીના મુદ્દે પોલીસે બેવડા ધોરણ અપનાવ્યા છે। સાથે જ કડક ચેકિંગ હોવા છતાં વિધિ માટેની સામગ્રી 30મા પગથિયા સુધી કેવી રીતે પહોંચી તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે સનાતનીઓએ પોતાની ધાર્મિક વિધિ રોકવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે। ઘટનાને પગલે ગિરનાર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। ગિરનાર પર આજે ખૂબ જ મોટો મહોત્સવ યોજાઈ રહ્યો છે। જૈન સમાજનો તેને લઈને ખૂબ જ વિવાદ અને તંગદિલીનો માહોલ સર્જાયો છે। દિગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ વિધિ યોજાઈ હોવાના દાવા વચ્ચે સનાતનીઓને દૂધધારા પરિક્રમા કરતા રોકવામાં આવતા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। ત્યારે જણાવી દઈએ કે જૂનાગઢના ગિરનાર પર્વત પર ધાર્મિક કાર્યક્રમોને લઈને વિવાદ સર્જાયો છે। માહિતી મુજબ મનાઈ હોવા છતાં દિગંબર જૈન સમાજ દ્વારા 30મા પગથિયે નિર્વાણ લાડુ વિધિ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। ગિરનાર પર નિર્વાણ લાડુ વિધિથી વિવાદ સર્જાઈ રહ્યો છે। પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। દૂધધારા પરિક્રમા રોકાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। જણાવી દઈએ ઘટનાને પગલે ગિરનાર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે। સાથે જ કડક ચેકિંગ હોવા છતાં વિધિ માટેની સામગ્રી 30મા પગથિયા સુધી કેવી રીતે પહોંચી તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। વિરોધીઓનો આક્ષેપ છે કે મંજૂરીના મુદ્દે પોલીસે બેવડા ધોરણ અપનાવ્યા છે। સાથે જ કડક ચેકિંગ હોવા છતાં વિધિ માટેની સામગ્રી 30મા પગથિયે સુધી કેવી રીતે પહોંચી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ભાવિક જોશી જૂનાગઢથી। જી ભાવિક, ગિરનાર પર નિર્વાણ લાડુ વિધિથી વિવાદ સર્જાયો છે, જેને પગલે જે દૂધધારા પરિક્રમા રોકવામાં આવી છે તે શા માટે રોકવામાં આવી તે વિશે વિસ્તારથી જણાવજો। જે રીતે ગિરનાર ઉપર જે આજે નિર્વાણ લાડુ જૈન સમાજ દ્વારા જે ચલાવવાની વાત હતી તેની સામે ગિરનારના સાધુ સંતો તેમજ સનાતનીઓ દ્વારા છે ગિરનાર દત્તાત્રેય શિખર અને ગિરનારની પાછળની જે સીડી છે તે શેષાવન સહિતની સીડી ઉપર જે છે તે દૂધધારા પરિક્રમા કરવાની વાત કરવામાં આવી હતી। અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા જે છે તે શાંતિ સુલેહને ધ્યાનમાં રાખી, કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી પરમિશન ન હોય એટલે આ જે છે દૂધધારા પરિક્રમા રોકવામાં આવી હતી। ત્યારે સનાતનીઓનું સાધુ સંતોનું કહેવું છે કે જો જૈન લોકોને નિર્વાણ લાડુ માટેની ઉપર જવા દેવાની પરમિશન હોય તો ગિરનાર છે હિન્દુ દેવી દેવતાઓનો છે અને અમે સનાતનીઓ છે, અમે વર્ષોની પરંપરા પ્રમાણે આ દૂધધારા કરીએ છીએ। ત્યારે આ બાબતને લઈ અને સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ પોલીસ વચ્ચે એક સમય થોડી ઘર્ષણની પણ સ્થિતિ પેદા થઈ હતી। જી ભાવિક, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને સાધુ સંતો ઉપરાંત સનાતનીઓની શું માંગ રહી છે વિરોધ દરમિયાન? જી, એમનું કહેવાનું હતું કે જયારે આવડો મોટો ગિરનાર પર્વત છે તે હિન્દુઓનો હોય તો અમને અમારી વૈદિક પ્રણાલિકા પ્રમાણે પૂજા વિધિ કરવાનો અધિકાર મળવો જોઈએ, પરંતુ
એક વાત એ પણ છે કે દર વર્ષે જ્યારે જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુની પરંપરા માટેની જે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ પરંપરા જે છે વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતો ન કરતો હોય, માત્ર આ વર્ષે જ આ જે દુતારા પરિક્રમા કરવામાં આવી હોવાની પણ કેટલાક સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। ત્યારે એક કોઈ પણ છે તે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે, કોઈ પણ જૈન સમાજ અને હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ છે તે તમામના જે લોકો છે તેની ધર્મની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે કાયદો વ્યવસ્થા જાળવવા માટેની પોલીસે આ પરમિશન આપી નથી। જી જી ધન્યવાદ ભાવિક માહિતી બદલ।